બનાસકાંઠાનું અંબાજી, જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી સતત વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર પાણી વહ્યા। વરસાદના પગલે અંબાજી પંથકમાં ખેડૂતો ખુશ છે। ખેડૂતોના વાવેતરને વરસાદથી ફાયદો થશે। સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બજારોમાં નદીની માફક પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। જો કે ખેડૂતો આ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા। તો મહીસાગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બપોર થતા વરસાદ શરૂ થયો। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। ખેડૂતોના ખેતી પાક માટે વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વિરામ પછી વરસાદનું આગમન થયું। વડાલી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા। હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। ક્યાંક માત્ર ઝાપટા તો ક્યાંક વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ। વડાલી શહેર અને આસપાસના વિસ્તાર, હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી છે 5 સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતમાં વર્તાશે।